જય શ્રી કૃષ્ણ મિત્રો। તુલસી એ ખૂબ જ પવિત્ર છોડ છે। પુરાણોમાં તેને માત્ર છોડ કહેવામાં આવતો નથી, પરંતુ તે વાસ્તવમાં લક્ષ્મી છે। તુલસી એ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે, જે પ્રાચીન સમયમાં વૃદ્ધા તરીકે ઓળખાતી હતી। આ છોડ અત્યંત પૂજનીય છે। દરરોજ તેની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। તુલસીના છોડનું ક્યારે અપમાન ન કરવું જોઈએ। મિત્રો, તમારા બધાના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ, અને તમે પણ તુલસીની કાળજી લેતા હશો, પરંતુ શું તમે ક્યારે તમારા તુલસીના છોડને ધ્યાનથી જોયો છે? તુલસીનો છોડ આપણને ઘણા પ્રકારના સંકેતો આપે છે। આ સંકેતો દ્વારા આપણે ભવિષ્યમાં આવનારી શુભ કે અશુભ સ્થિતિ વિશે જાણી શકીએ છીએ। મિત્રો, જો તમે પણ તમારા ઘરની સામે તુલસીનો છોડ લગાવ્યો હોય તો તમારે આ વિડિયો અવશ્ય જોવો જોઈએ અને તે સંકેતો વિશે પણ જાણવું જોઈએ। મિત્રો, તમને વિનંતી છે કે આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો, અને વિડિયો પસંદ આવે તો લાઈક શેર કરજો, અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, તથા કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તુલસીનો છોડ તમને તમારા જીવનમાં સુખ કે દુઃખ આવવાનું છે તેની માહિતી પહેલાથી જ આપે છે। જો તમે તુલસીના છોડીને ધ્યાનથી નિહાળશો તો તમને ભવિષ્યમાં બનતી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓની માહિતી મળી શકે છે। તુલસી એક અલૌકિક શક્તિ છે। માતા લક્ષ્મી ખરેખર તુલસીમાં રહે છે, એટલે જ ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે। જ્યાં પણ તુલસીનો છોડ હોય છે ત્યાં ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સાથે નિવાસ કરે છે। શ્રી કૃષ્ણ કહે છે કે જે તુલસીની પૂજા કરે છે તે વ્યક્તિ મૃત્યુ પછી નરકમાં નથી જતા। જો મૃત વ્યક્તિના મોઢામાં તુલસીનું પાન રાખવામાં આવે તો તેના આત્માની ક્યારે અધોગતિ થતી નથી, તેના આત્માને મોક્ષ મળે છે। જે લોકો તુલસીને પાણી આપે છે અને તુલસીની સેવા કરે છે તે બધા અકાળ મૃત્યુથી બચી જાય છે। તેવા લોકોને મૃત્યુ સમયે ક્યારે પણ તકલીફ પડતી નથી। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે ઘરની સામે તુલસીનો છોડ હોય તે ઘરમાં દુષ્ટ શક્તિઓનો વાસ થતો નથી। એટલા માટે શાસ્ત્રોમાં તુલસીનો છોડ ઘરની આગળ રોપવાનો ઉલ્લેખ છે। જે ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ હોય છે તે ઘરમાં ક્યારે અકાળ મૃત્યુ થતું નથી, પરંતુ તુલસીના છોડને ક્યારે ગંદી જગ્યાએ ન રાખવો જોઈએ। કેટલાક લોકો જાણે અજાણે નાળા પાસે તુલસીનો છોડ લગાવી દે છે। તુલસીનો છોડ હંમેશા જમીનની ઉપર કોઈ પાત્રમાં લગાવવો જોઈએ। તુલસીના છોડ પર ક્યારે ગંદુ પાણી ન પડવું જોઈએ। અમે વ્યક્તિગત રીતે આ વાતનો પુરાવો જોયો છે કે જે ઘરમાં તુલસીનો છોડ ગંદી જગ્યાએ અથવા ગટરની નજીક લગાવવામાં આવ્યો હોય છે તે ઘરમાં હંમેશા દરિદ્રતા આવતી રહે છે। તેથી તમારે આવી ભૂલ ક્યારે ન કરવી જોઈએ। હંમેશા તુલસીને કોઈ પાત્રમાં વાવો અને તેને જમીનની ઉપર રાખો। મિત્રો, તમારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના છોડ નજીક અન્ય પ્રકારના છોડ ન લગાવવા જોઈએ, જેમ કે મની પ્લાન્ટ, કાંટાવાળા છોડ, કેક્ટસ અથવા અન્ય દૂધવાળા છોડ। આ છોડ ક્યારે ઘરની નજીક ન લગાવવા જોઈએ, કારણ કે તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને આ છોડ તુલસીના છોડને તકલીફ આપે છે, જેના કારણે તુલસીનો છોડ સુકાઈ જાય છે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો દરરોજ તુલસીના છોડની પૂજા કરે છે તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી। તેમજ તુલસીનો છોડ રોપવા પાછળનું મહત્વનું કારણ એ છે કે આ છોડ આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે અગાઉથી માહિતગાર કરે છે। તુલસીના છોડને નિયમિત પાણી આપો, અને જો તમને આવી સમસ્યાઓ કે લક્ષણો દેખાય તો તેનું નિરીક્ષણ કરો, તો તમારે તેની સાથે સંબંધિત અર્થ જાણવો જ જોઈએ। આ સંકેતો ખૂબ જ મહત્વપૂર્ણ છે।
તુલસીનો છોડ આપણા જીવનમાં આવનારી વિપત્તિઓને પહેલાથી જ જાણી લે છે. આ છોડ આપણને અન્ય કુદરતી અને અનિષ્ટ શક્તિઓને કારણે પેદા થતા સંકટો વિશે અગાઉથી જાણ કરે છે, જેથી કરીને આપણે સાવચેત રહી શકીએ, જેથી આપણે સાવધાન થઈને તે સંકટની પરિસ્થિતિનો સામનો કરી શકીએ. પુરાણોમાં આવા અનેક પ્રકારના સંકટોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે પણ જીવનમાં સારો કે ખરાબ સમય આવવાનો હોય છે, ત્યારે આપણને આપણી આસપાસના વૃક્ષો અને છોડમાંથી સંકેતો મળે છે. તો ચાલો જાણીએ કે તુલસીના છોડ દ્વારા આપણને કયા સંકેત મળે છે. મિત્રો, તુલસીનો છોડ અચાનક સુકાઈ જવો તે પહેલો સંકેત છે. જો તુલસીના છોડની યોગ્ય કાળજી લેવામાં આવે તો તે ક્યારેય સુકાતો નથી. જો તુલસીનો છોડ સારી સ્થિતિમાં હોય અને અચાનક સુકાઈ જાય તો આને શુભ માનવામાં આવતું નથી. શાસ્ત્રોમાં તુલસીના છોડનું સુકાઈ જવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. કોઈ કારણસર તમારા પૂરા પૈસા ખર્ચ થઈ શકે છે, અથવા તમારે તમારા ધંધામાં મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. એટલા માટે જો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો તમારે સાવધાન રહેવું જોઈએ. બીજી એક નિશાની છે મિત્રો, તુલસીના લીલા પાંદડા. જો તમારા ઘરમાં હાજર તુલસીના લીલા પાંદડા જાતે જ પડવા લાગે તો તેને અશુભ નિશાની ગણવી જોઈએ. જો પવનને કારણે પાંદડા પીળા પડી જાય અને ખરવા લાગે તો સ્વાભાવિક છે, પરંતુ જો લીલા તુલસીના પાન ખરવા લાગે છે ત્યારે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તે તમને ઈશારો કરી રહી છે કે માતા લક્ષ્મી તમારું ઘર છોડીને જઈ રહી છે. તમારા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ થઈ રહી છે જે દેવી લક્ષ્મીને પસંદ નથી, જેવી કે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા થવા, ઘરની સ્ત્રીઓનું અપમાન કરવું કે તેમને ત્રાસ આપવો. જો ઘરમાં દારૂ અને માંસનું સેવન થતું હોય તો આવા ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય ટકતી નથી. ત્રીજી નિશાની છે, તુલસીના છોડ પાસે અન્ય છોડ ઉગતા હોય તો આ એક સારો સંકેત છે. આ સંકેત છે કે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે, તમને ઘણા સ્ત્રોતોમાંથી પૈસા મળશે અથવા તમારો ધંધો વધશે. જો તમારા ઘરની સામે તુલસીનો છોડ જાતે જ ઉગે તો સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં ખરેખર દેવી લક્ષ્મીનો પ્રવેશ થયો છે. જ્યાં દેવી લક્ષ્મી સ્વયં આવે છે ત્યાંના છોડ આપોઆપ લીલા બને છે. ચોથો સંકેત છે, તુલસીના છોડની પાસે કીડીઓનું આગમન. જો અચાનક તમારા ઘરની સામે તુલસીના છોડના પાત્રમાં કીડીઓ આવવા લાગે તો તે એક શુભ સંકેત છે, પરંતુ તુલસીના છોડને કીડીઓથી અસર થતી નથી. જો છોડ પર અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ થાય તો તેને અશુભ સંકેત ગણવો જોઈએ. તુલસીના છોડ પર કરોળીઓ કે કરોળિયાની જાળ જોવા મળે તો એ સંપત્તિનું નુકસાન સૂચવે છે. તુલસીનો છોડ જેટલો સુંદર અને લીલો દેખાશે તેટલો તમારો પરિવાર સુખી અને સમૃદ્ધ રહેશે. ઘરની બહાર લગાવેલા તુલસીના છોડને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે ઘરનું વાતાવરણ કેવું હશે. જો ઘરનું વાતાવરણ શુદ્ધ છે, ઘરમાં સારા સંસ્કાર છે, જે લોકો પરિવારમાં રહે છે તો તેમનો તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે. મિત્રો, જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ હોય તો તેની કાળજી ચોક્કસથી રાખજો. તુલસીમાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણ તમને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ પ્રદાન કરે તે જ પ્રાર્થના કરીએ છીએ. મિત્રો, આજની કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.